આજે 2 બિલિયનનો હું દર મહિને ટેક્સ ભરું છું, ધ લાર્જેસ્ટ ટેક્સ પેયર. ક્યાંય 2000 રૂપિયાનો મહિનાનો પગાર અને ક્યાં આજે 20,000 કરોડનું ટર્નઓવર. મને હાઈજેક પણ કરી ગયા હતા. મને ગન પોઈન્ટ ઉપર લઈ ગયા હતા મારા ઘરેથી ને મારા છોકરાઓને બાંધી દીધા હતા. ખરેખર બધાએ કહેતા હતા કે આ માણસ. તમને ડર ન લાગે આવા મોટા રિસ્ક લો છો? અત્યારે તો બહુ મોટા રિસ્ક લેતા હશો. આઈ ફેલ્ડ મેની ટાઈમ્સ. ઘણામાં હું ફેલ થયો છું. આઈ રિયલાઇઝ કે આ એક નાની સ્ટીલ બનાવવાની ફેક્ટરી છે, એટલે મને આ મોટા ફેલ કરવાની ટ્રાય કરી છે. એટલે એ મેં નાનાનું સ્કેલ કરીને મોટી કરી, સો દેટ આઈ મે નોટ બી એબલ ટુ ફેલ. હેટ્સ ઓફ. એક દિવસ હું ગાડી ચલાવતો હતો, ફેક્ટરીથી આવતો હતો અને મને પોલીસે પકડ્યો. કલાક 1.5 કલાક એની સાથે માથાકૂટ કરી, તો એ પછી ન માન્યો એટલે એનું ફાઇન ભરીને હું નીકળી ગયો. પછી મેં વિચાર્યું કે એક જ છે કે આ રોડ બંધ કરી દો, હેલિકોપ્ટર લઈ. આઈ કાન્ટ બિલીવ ધીસ ઇઝ સો ક્રેઝી. તમે ઘરેથી ઓફિસ પહોંચવા માટે હેલિકોપ્ટર ખરીદ્યા અને પાછી પાયલટ પર ડિપેન્ડન્સી ન રહે એટલા માટે ચલાવતા પણ શીખ્યા. અને ઉપર તો કોઈ પોલીસ પકડે નહીં સ્પીડ માટે, એટલે પછી દે ધનાધન. એ કેન્યામાં હું ભૂખ્યો સૂતો છું, ખાવાનું નહોતું મળતું. મને એની પેઇન ખબર છે. પેટમાં ન હોય તો એને દુઃખ કેટલું થાય. સાચું કહું તો તમારી સ્ટોરી એટલી ઇન્સ્પાયરિંગ છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી નીકળી રહી હોય એ પણ જો એકવાર સાંભળે તો એને પણ એમ થાય કે હું પણ કંઈ કરી શકું. અંદરથી ને તમને આફ્રિકામાં વન ઓફ ધી રિચેસ્ટ ઇન્ડિયન્સ છો. તમારી પાસે પોતાના 4 પ્રાઇવેટ જેટ છે, 3 હેલિકોપ્ટર છે, 18,000 થી 20,000 લોકો તમારે ત્યાં કામ કરે છે, 20,000 કરોડ જેટલું ટર્નઓવર છે. એવું તો શું જોઈએ છે લાઈફમાં કે જેથી હજી તમે કાર્યરત છો? મને આફ્રિકા મોટિવેટ કરે છે. આઈ લવ ઇન્ડિયા એઝ મચ એઝ આઈ લવ માય કન્ટ્રી કેન્યા. હું પ્રાઉડ ઇન્ડિયન છું, પ્રાઉડ ગુજરાતી છું. પણ ભારતના બિલિયનર્સ મુકેશભાઈ, આફ્રિકાના પ્રેસિડેન્ટ્સ પણ આવી ગયા, બધા તમારા મિત્રો છે. જ્યારે આવી મોટી મોટી હસ્તીઓ સાથે મિત્રતા રાખવાની હોય ત્યારે એવું શું હોય કે જેનાથી આ મિત્રતા ટકી રહે? એ તમે છો એ જ રહ્યો. બદલાવાનું શેના માટે? તમારી વર્તન બદલવાનું કારણ તમે આર્ટિફિશિયલ છો. અને એ લોકો પકડી લે 100%. એ લોકોનું કામ જ છે માણસો ચારવાનું. આપણે ઢોરા ચારીએ ને, એ માણસો ચારે. કારણ કે એને કને 1000 માણસો છે, એને ખબર પડી જાય કે આમાં 1000 માંથી ને આ 2 જ જણા સારા છે. ગુજરાતની અંદર મેં કીધું એ પ્રમાણે 10 માંથી 4 બિઝનેસીસ ફેલ જાય છે. એનું કારણ અનબિલીવેબલ. આઈ વિલ બી વેરી ઓનેસ્ટ કે